તો જય માતાજી મિત્રો, હું છું તમારો ભાઈ ML ચૌહાણ। તો મિત્રો અત્યારે ઊભો છું મિની પાવાગઢ મહાકાળીના મંદિરના એક્ઝેક્ટ સામે જગ્યા છે, મેં તમને આગળ કીધું કે આપણે તો મહાદેવની મોટી મૂર્તિ છે। તો મિત્રો આપણામાં તમે ઉપર મહાદેવની મૂર્તિ બતાડી, એ મૂર્તિમાં તમને એક નીચે બતાવી કે મૂર્તિ એ સાઇઝ કેટલી મોટી હશે, તમે વિચાર કરો કે આ સાઇઝ મોટી। તો જય માતાજી મિત્રો, હું છું તમારો ભાઈ ML ચૌહાણ। આજે આપણે ઉત્તર ગુજરાતના મિની પાવાગઢ એટલે કે મહાકાળી માતાનું મંદિર જે આપણા ઉત્તર ગુજરાતના મુંબઈ ગામ આવેલું છે। તો આજે હું તમને નાઇટના થોડું લોકેશન બતાવું, નાઇટના થોડો વિડીયો ક્લિપ બતાવું, જેમાં તમે જોયો કે નાઇટના વ્યૂ કેટલો મસ્ત લાગે છે। અને બીજું કે દિવસ આવે ને તો ઓર મજા આવે, પણ જે નાઇટની મજા છે ને તો અલગ જ છે, ઠંડો પવન આવે છે, બેસવાની મજા છે અલગ જ છે। તો ચલો આપણે તમને થોડો વિડીયો બતાવીએ। તો મિત્રો અત્યારે ઊભો છું મિની પાવાગઢ મહાકાળીના મંદિરના એક્ઝેક્ટ સામે, અને હું તમને મહાકાળી માતાના મંદિરના દર્શન કરાવું અને અંદર જે મૂર્તિ છે મૂર્તિના બી દર્શન કરાવું। અને અહીંયા મારો ભાઈ ઊભો છે એવી બન્ના, જેમ કે યુવરાજસિંહ ચૌહાણ, અને ચલો તમને દર્શન કરાવું। હો વાગે પાવાગઢમાં ઢોલ રે કાળકા મઢડો તારો ખોલ, પાવાગઢમાં ઢોલ રે કાળકા વાગે પાવાગઢમાં ઢોલ રે કાળકા મઢડો તારો। આ રહ્યું આપણે મહાકાળી માતાનું મંદિર, અને હું તમને અંદરથી બી દર્શન કરાવું। તો આ છે આપણે પહેલી જ મૂર્તિ સિંહની, અને અંદર તમને દર્શન કરાવું કે આ આપણે મહાકાળી માતા। તો જો અંદરનું લોકેશન તમને બતાવું કે અંદર મહાકાળી માતાની મૂર્તિ કેવી છે। તો આ આપણે મહાકાળી માની મૂર્તિ, જગ્યા છે, જે મેં તમને આગળ કીધું કે આપણે તો મહાદેવની એટલે કે મોટી મૂર્તિ છે। તો આ રે જે મોટી મૂર્તિ એકદમ મસ્ત, જે એવી જગ્યા પર છે કે એનું લોકેશન આખી અલગ છે, આખી વાઇબ જ અલગ આવે છે। અને તમને નીચે જઈને બતાવીશ કે કેવી મજા આવે છે। અને જો કે આ ડુંગર ઉપર આખી જગ્યા આવેલી છે, અને જગ્યા બી પ્રોપરલી 4 વ્હીલર 2 વ્હીલર બધી ગાડીઓ આવી શકે છે। તો આપણે આવવાની કોઈ તકલીફ પડે છે, મારા મિત્રો ગમે તે રહેતા વિડીયો જોતા હોય ને તો બને એટલું આવજો, દર્શન કરજો, બહુ મજા આવશે। અને દિવસમાં આવો તો પણ જે નાઇટમાં આવો, નાઇટની આખી મજા જ અલગ છે, જે નાઇટની જે વાઇબ છે ને એ અલગ જ આવે। ચલો હું તમને નીચે બીજાને બતાવું। તો મિત્રો આપણા હમણાં જે તમે ઉપર મહાદેવની મૂર્તિ બતાડી, એ મૂર્તિમાં તમને એક નીચેથી બતાવ્યું કે મૂર્તિ એ સાઇઝ કેટલી મોટી હશે, તમે વિચાર કરો કે આ સાઇઝ મૂર્તિની કેટલી હશે। તો આ રહી એ મૂર્તિ મહાદેવની, અને આ છે નંદી મહારાજ। મારા ફોનના ફ્રેમમાં બી પૂરી આવતી નહીં, તો હું ત્યાં પાછળ પડીને આપણે પૂરી મૂર્તિ બતાડો, આખી મૂર્તિ કેવી લાગે છે। જવું પડે છે યાર, મિત્રો વિચાર કરો કે આ મૂર્તિ કેટલી મોટી હશે કે મારે આટલું પાછળ આવવું પડે છે, ત્યારે આ મૂર્તિ તમને દેખાશે। તો આ રે આખી મૂર્તિ મોટી। હવે હું તમને ઝૂમ કરીને બતાડો કે મૂર્તિ કેટલી મોટી છે, અને હું આટલા દૂર ઊભો છું। આ છે મૂર્તિ, મૂર્તિ બહુ મોટી છે, આવો તો મજા આવશે, બહુ મસ્ત લોકેશન છે, ફોટોગ્રાફી વિડીયોગ્રાફી, અને બહુ મસ્ત મજા આવે છે કે તમને બોર નહીં થાય, તમે હેપી થઈ જશો અને ફ્રી માઇન્ડ થઈ જાઓ, એવી જગ્યા છે। એકવાર જરૂરથી આવજો જે લોકો ના આવ્યા હોય, અને જે લોકો આવ્યા છે તો બીજી વાર આવે જ છે। તો મિત્રો એટલું કહીશ કે એકવાર જરૂરથી આ ટેમ્પલની મુલાકાત લેજો, ટેમ્પલ ઉપર બહુ મસ્ત મજા આવે છે। તો જય માતાજી મિત્રો, આપણા બ્લોગને આજથી સમાપ્ત કરીએ, મળશું બીજા બ્લોગમાં। જય માતાજી, જય મા।